નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વલસાડ જિલ્લાના પારડીના ગોઈમા ગામમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ પર હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો હોવા છતાં પ્રોજેક્ટની કામગીરી ચાલુ હોય ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડીના ગોઈમા ગામમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓની આગેવાનીમાં પાવર ગ્રીડનો વિરોધ નોંધાવ્યો હતો. હાઈકોર્ટમાં કેસ કરતા ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો હોવા છતાં પાવર ગ્રીડના ઇજનેરો દ્વારા પારડી તાલુકાના ગોઈમા ખાતે પાવર ગ્રીડની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓની આગેવાનીમાં આગળની રણનીતિ ઘડવા માટે ગોઈમા ખાતે ગ્રામજનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભારે વરસાદમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. પારડી તાલુકાના ગોઈમા ગામે જે પાવર પ્રોજેક્ટ ખાનગી કંપની દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે એના વિરોધમાં ગામ લોકો જ્યારે હાઈકોર્ટમાં ગયા અને 5મા મહિનામાં કામ બંધ કરવા માટેનો સ્ટે આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ અહીંના તંત્ર દ્વારા એને કોઈને રોકવામાં આવતું નથી. જ્યારે સ્થાનિક લોકો ત્યાં જઈને કંઈ આંદોલન કરે તો પોલીસ ત્યાં આવી જાય છે અને પોલીસની ધમકી બતાવે છે. અત્યારે પણ થોડા દિવસ એટલે કે 15 તારીખે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કર્યો છે, એનું જજમેન્ટ છે, હિયરિંગ છે. જો એમાં પણ જો અમને હાઈકોર્ટ તરફથી રાહત મળશે અને જો રાહત નહીં મળે અને રાહત મળ્યા પછી પણ તંત્ર દ્વારા કોઈપણ જાતનું રક્ષણ ગામના લોકોને નહીં મળે તો અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું, રેલી કાઢીશું અને ધરણા પણ કરીશું. ભર વરસાદની અંદર મિટિંગમાં અઠવાડિયા 15 દિવસ પહેલાં જ અહીંના આગેવાનોની સાથે કલેક્ટર સાથે મિટિંગ કરી કલેક્ટરશ્રીને સારી હકીકત બતાવી અને પોલીસ પ્રોટેક્શન કેમ આપવામાં આવે છે એની વાત પણ કલેક્ટરશ્રીને કરવામાં આવી અને કલેક્ટરશ્રીએ પણ અમને સાંભળ્યા અને 15 તારીખે કોર્ટ ઓફ ધ કન્ટેમ્પ્ટ જે કરવામાં આવ્યું છે એનું શું જજમેન્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની પણ વાત કરી છે. પરંતુ આ તંત્રના સરકારના વિરોધમાં અને હાઈકોર્ટના વિરોધમાં પણ આ ખાનગી કંપની પોતાનું કામ ચાલુ રાખી રહી છે. એ ખરેખર ભારતના બંધારણ અને હાઈકોર્ટનું અપમાન કરેલું કહેવામાં આવે છે. સમગ્ર ગામના લોકો આજે ભર વરસાદે મિટિંગ કરીને એમ કીધું કે આપણે છેલ્લા શ્વાસ સુધી આ કંપનીને કામ કરવા દેવાનું નથી, આપણું આંદોલન ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.